દિવાળી સમયે સુરતથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। સુરત સહિત દરેક જગ્યાએથી બસો દોડાવવામાં આવશે। લોકોને ઊંચા ભાડાનો ભોગ બનવો ન પડે તે માટે એક્સ્ટ્રા બસો ચાલુ કરવામાં આવી છે। સુરતમાં દિવાળી સમયે સુરતથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। સુરત સહિત દરેક જગ્યાએથી બસો દોડાવવામાં આવશે। લોકોએ ઊંચા ભાડાનો ભોગ ન બનવું પડે તે માટે એક્સ્ટ્રા બસો ચાલુ કરવામાં આવશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। 16-10-2024 થી 30-10-2024 સુધી બસો દોડાવવામાં આવશે। સુરતના અલગ અલગ સ્થળોથી બસો દોડાવવામાં આવશે અને ગ્રુપ બુકિંગ કરવામાં આવશે તો આખી બસ તમારા સ્થળેથી ઉપડશે અને તમારા સ્થળ પર ઉતરશે અને 2200 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। રાજ્યના છેવાડાના માનવીથી લઈને શહેરોમાં રહેતા યુવાઓ, મહિલાઓ અને સૌ નાગરિકો માટે ગુજરાતના એસટી વિભાગ દ્વારા દરરોજ 8000થી વધુ બસ દૈનિક 32 લાખ કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે। હાલ 23 લાખથી લઈને 27 લાખ પેસેન્જરને डेली एसटी विभागनी बसों द्वारा तेमने पोताना गामथी नौकरी अर्थे शहरों सुधी युवानों ने कॉलेजों भणवा जवा माटेनी व्यवस्थाओं माटे आ बसोनी व्यवस्थाओं दिवसे ने दिवसे वधारवामां आवी रही छे। राज्य सरकारना मार्गदर्शनमां निगम द्वारा विविध धार्मिक तहेवारों है, मेलाओं होय के सामाजिक प्रसंगों होय, एसटी बसनु एक्स्ट्रा संचालन आवा समये करवामां आवतुं होय छे। खास करीने सूरत शहर में खूब मोटी संख्या में सौराष्ट्र, उत्तर गुजरात अने अन्य क्षेत्रों थी लोको धंधा ने रोजगारी अर्थे सूरत खाते पोताना परिवार जोड़े रहता होय। दिवाळीना तहेवार में कोई भी प्रकार में मोंघी टिकिटों में आ नागरिकोए ना फसावવું પડે તે માટે राज्य सरकार द्वारा अलग अलग प्रकार की व्यवस्थाओं करवामां आवे छे। दिवाळीना तहेवार में मारा राज्यनी माताओं बहनों पोतपोताना पियरे परिवार पोतपोताना गाम जई सके ते माटे भूपेन्द्रभाई पटेलना मार्गदर्शन में दरेक जग्या परथी एक्स्ट्रा बसोनुं आयोजन करवामां आव्युं छे। तारीख 26 थी 30-10-2024 सुधी दिवाळीना तहेवारों दरमियान पोताना वतनमा जवा माटे सूरतमां वसता सौराष्ट्रना, उत्तर गुजरातना, दाहोद, पंचमहालना श्रमजीवीओ माटे 2200 थी वधारे एक्स्ट्रा बसोनुं आयोजन करवामां आव्युं छे। सौराष्ट्र तरफनुं एक्स्ट्रा बसोनुं संचालन धारुका कॉलेज वराचा रोड खातेना मैदान मांथी करवामां आवशे। तारीख 26 થી 30 सुधी सांजे 4 वाग्याथी रात्रे 10 वाग्या सुधी आ बसोनुं आयोजन त्यांथी करवामां आव्युं छे। दाहोद, गोधरा, झालोद, पंचमहाल तरफनुं संचालन एसटी सेंट्रल बस स्टेशन सामेना ग्राउंडमांथी तेमज अडाजन बस पोर्ट खातेथी 26 થી 30 तारीख सांजे 4 થી रात्रे 10 वाग्या सुधी करवामां आव्युं छे। महाराष्ट्र तरफना मुसाफरों माटे पण निगम तरफथी एक्स्ट्रा बसो नवापुर, नंदुरबार, धुलिया अने सहदा माटे मूकवामां आवनार छे, जे उधना बस स्टेशन परथी उपाडवामां आवशे। आनो बी समय अने तारीख 26 થી 30 सांजे 4 થી रात्रे 10 वाग्या सुधी करवामां आव्युं छे।
વધુમાં ટ્રાફિકના ઘસારાને ધ્યાને લઈને 31/10/2024 થી 6/11/2024 સુધી એટલે કે લાભ પાચમ સુધી અમદાવાદનું એક્સ્ટ્રા સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી કરવામાં આવશે. એક્સ્ટ્રા બસો અહીંયા બી સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. ખાસ કરીને કોઈ પરિવાર, સોસાયટી કે ગ્રુપ જો આખી બસ બુક કરાવશે તો આ દાદાની સવારી એમના સોસાયટીના ગેટ સુધી જશે અને પેસેન્જરોને ગામના આંગણે સુધી મૂકવાની વ્યવસ્થાઓ એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. માત્ર આ 2200 જ બસ એટલું નહીં, પરંતુ જો જરૂર પડશે તો આનાથી વધારે બસો બી વ્યવસ્થાઓ એસટી નિગમ દ્વારા સૌ નાગરિકો માટે કરવામાં આવશે. મારી સૌ નાગરિકોને વિનંતી છે કે આપ ઝડપથી બુકિંગ કરાવશો તો આ વ્યવસ્થા વધારે બી જરૂર હશે તો અમે જરૂરથી વધારીશું, જેથી તમારે કોઈ બી પ્રકારની પ્રાઇવેટ બસોની મોંઘી ટિકિટો ના લેવી પડે તે માટેની વ્યવસ્થા માટે એસટી નિગમ સંપૂર્ણ તૈયાર છે. 14/9/2024 થી 25/10/2024 સુધી એક્સ્ટ્રા ઉપરનાર બસોનું બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેશન, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસટી દ્વારા નીમવામાં આવેલા બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ અને નિગમની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ટિકિટ બુકિંગ બી સૌ લોકો કરી શકશે. મારી ફરી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આપ સૌ પોતપોતાના પરિવાર જોડે દિવાળીનો તહેવાર પોતપોતાના ગામે આપના બાળકો જોડે જઈને બનાવી શકો તે માટે એસટી નિગમ દ્વારા બધી જ પ્રકારે બસોની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ દર્શાવેલી છે. હાલમાં આ 2200 એક્સ્ટ્રા બસોનું શેડ્યુલ કરી લેવામાં આવ્યું છે. એના સિવાય બી ડિમાન્ડ પ્રમાણે વધુ બસો ફાળવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ છે. સૌ નાગરિકોને વિનંતી છે વધુમાં વધુ ગ્રુપ બુકિંગ કરાવીને સોસાયટી સુધી જ આ પ્રકારની બસો અમે મોકલવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરી છે, પરંતુ ઝડપથી બુકિંગ કરાવીને આ વ્યવસ્થાઓમાં સહયોગ આપવા માટે વિનંતી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.